મિત્રો, જંત્રીને લઈને ખૂબ જ અગત્યના સમાચાર સામે આવ્યા છે કે જે આપણે વારંવાર સાંભળતા હતા કે ગુજરાત સરકારે એપ્રિલની પ્રથમ હપ્તામાં જ જંત્રીના દરો જે છે એ વધારી દેવાની ઘોષણા કરી હતી કે ખૂબ જ મોટા પ્રમાણમાં જંત્રીનો વધારો થશે, પરંતુ એ સમાચાર પર રોક લગાવવામાં આવી છે. એટલે કે જંત્રીમાં જે વધારો થવાનો હતો, એપ્રિલમાં જે એપ્લાય થવાનું હતું, એમાં હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે. કેમ કે આમાં ઘણા બધા બિલ્ડરો અને ઘણી બધી સંસ્થાઓએ અને સરકારી જે રેકર્ડ્સ છે અને રેકર્ડ રાખનારાઓ અને એ વિષયના તજજ્ઞોએ આમાં ઘણી બધી સજેશન્સ આપ્યા છે અને એ બધા સજેશન્સને પુરવાર કર્યા પછી, એમાં સુધારા વધારા કર્યા પછી નેક્સ્ટ ટાઈમમાં આ જંત્રીના જે દરો છે એ વધારો લાગુ કરવામાં આવશે. હવે આ જંત્રીના દરો જો લાગુ થશે તો એની પોઝિટિવ અસર થશે કે નેગેટિવ, એ બાબતે આપણે વિચારણા માટે આપણે તજજ્ઞોથી ચર્ચા કરવી જોઈએ અને પોતે પણ આપણે સમજી શકીએ છીએ કે જંત્રીના દરોમાં જો વધારો થાય તો સરકારને ઘણો મોટો આમાં લાભ થાય છે, સરકારની ઘણી બધી આવક વધે છે અને આમ વ્યક્તિને આનાથી લાભ કે નુકસાન થાય છે તે બાબતની આપણે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરીશું. તો આજે જંત્રીના દરોની જે ડર હતો એ હાલ પૂરતું સરકારે મોકૂફ રાખ્યું છે અને ભવિષ્યમાં એની તારીખ નક્કી કરીને કેટલા ટકા અને કઈ રીતે કયા વિસ્તારમાં કેટલા ટકા જંત્રીના દરો જે લાગુ થશે તેની ભવિષ્યમાં એક જાહેરાત કરીને ઘોષણા કરવામાં આવશે. પરંતુ હાલ જે એપ્રિલમાં લાગુ પડવાનું હતું તે જંત્રીના દરોની હાલ પૂરતી સરકારે મોકૂફ રાખેલું છે.